નમસ્તે મિત્રો, પલ્લવી યશોધન અંતાની સકાર્ટિક સોશિયલ વર્કર ફ્રેન્ડ્સ. જો આપણે ગોઠડીમાં તમારું સ્વાગત છે. હા, ટવકો 86મો થશે એ રીતે જોઈએ તો મિત્રો તમારો મારા જે કાલનું જે મારી ગોઠડી હતી એના પ્રતિસાદ માટે ખૂબ ખૂબ આભાર મિત્રો. હા, આજે સવારથી મને એક વિષય યાદ આવ્યો છે મિત્રો. એને આમ તો આપણે અનુકૂળ એવું શીર્ષક આપી શકીએ. અનુકૂળતા ઘણી બધી વસ્તુમાં હોઈ શકે, પણ વાત મિત્રો એમ બની કે આ યોગની વાત હતી, કસરતની, ને એવરીવેર ઇન ન્યૂઝપેપર એન્ડ તમારા ફેસબુકમાં અને તમારે જે મેસેજ આવે એમાં અને યોગ ડેનું એટલું બધું સરસ સમજાવ્યું છે. અને એમાં સવાલ જ નથી. યોગ તો આપણો જે આપણી ફિલોસોફી, આપણો વારસો છે ને એના ગુણ તો કંઈ છાના નથી મિત્રો. અને ન્યૂઝપેપરમાં ને બધે બહુ જ વાંચ્યું કે સો એન્ડ સો, મેં આમાં આ ફોનમાં છે, સો રાગ, સો એન્ડ સો ડિઝીઝ માટે બહુ જ સારો છે. બહુ જ સ્ટડી કરીને પણ બહાર આવ્યું છે. તો યોગ અને સંગીતનો સુભગ સમન્વય આવું તો ક્યાં જોવા મળે મિત્રો. અને આ પ્રયોગ થયા પણ છે આવી રીતના કે ટિપિકલ રાગ ને ટિપિકલ મ્યુઝિકથી ફાયદો થાય છે ને ખરેખર થયો છે. એવું તો બહુ ડિટેલમાં સ્ટડી એક વખત મેં એ પણ વાંચીને બતાવ્યું હતું ન્યૂઝપેપરમાંથી, મને યાદ છે. તો મિત્રો આ બધા ઉપરથી મને એમ યાદ આવ્યું કે ભાઈ ઘણા લોકો આ જોઈને, ઘણાને શું છે કે આવું કંઈક હોય ને, આવો જુવાળ જ્યારે, ત્યારે એક બસ એમાં એ લોકો એ પ્રવાહમાં ખેંચાઈ જાય અને પછી જાણે કે આખી જિંદગી જે કરવાના હોય એમ વીક સુધી તો વાત કરે ને એની જે રજૂઆત કરે, ઓહો હો, કે આપણને એમ થાય કે એને આનાથી ફાયદો થઈ જ ગયો ને થઈ જ જશે ને એ રેગ્યુલર કરશે જ ને. આમાં એવું છે કે તમે કોઈ પણ એક વસ્તુનો નિર્ધાર કરો તો તમે એ કેટલી રેગ્યુલરલી કરી શકો, અથવા તેની જ્યારે વાત કરો ત્યારે વજૂદ કે આધારો એવી રીતે કરો તો સારું. હું તો ઘણીવાર એવું જોઉં છું કે ઘણા એવી રીતે કેમ કે આ વસ્તુ કરો તો એ મટી જ જાય, પણ ભાઈ મને ના મટ્યું, આઈ એમ વન ઇન દેટ 1000 ઓર વોટ એવર, મને એ વસ્તુ. એટલે મારો કહેવાનો તમને મતલબ એ છે કે કોઈ પણ અનુકૂલન, અનુકૂળ શબ્દ છે એનો અર્થ ફાવતું, બંધ બેસતું, માફક. હા, એને કસ્ટમાઇઝ પણ કહે છે કે એ એક્ઝેક્ટ વ્યક્તિને જે રીતે ફાવે એ રીતે. હા, અનુકૂળ. તો અનુકૂલન કે અનુકૂળતા તો તમારે દરેકમાં જોવી પડે ને. હા, તમને કેટલું અનુકૂળ આવશે. માફક શબ્દ પણ સારો છે. હા, તો ભાઈ યોગની વાત કરીએ મિત્રો, તો યોગમાં ઘણું ફ્રી આવે છે કે ભાઈ 15 days ફ્રી ને બહુ જ સારા એ ગ્રુપ હતું. અને 15 days ફ્રીને એટલું બધું સરસ કરાવતા હતા. અને સાયમલ્ટેનિયસ બે વ્યક્તિ કરે કે એક સૂઈને કરે કે જે એ વધારે પડતા કરેક્ટ રીતે કરી શકે, એનું શરીર એવું વળે એવી વ્યક્તિઓ, અને બીજી ઓન ચેર બેસીને કરાવતી વ્યક્તિ હોય ને એ તમને બહુ જ મેન્શન કરે કે તમને આવું આવું હોય તો તમે આ ના કરો. એ વાત અલગ રહી કે એ લોકો તમને વોર્ન કરે છે ને તમને એ પોઝ કે છે કે ભાઈ આ તમને ન ફાવે તો તમે ખાલી બેસી રહો. કારણ કે એ લોકો જાણે છે કે એના પરિણામ શું હોઈ શકે. હા, પણ ઘણા તો છે ને મેં એવા જોયા છે કે ગમે તેમાં ગૂગલ છે આજકાલ તો, પ્લસ આવી રીતના ઓનલાઈન ને બધું જોઈને એને એટલું બધું સાચું માની લે છે મિત્રો. ઓનલાઈનની અમુક વસ્તુ મેં તો ડૉક્ટર સાથે વાત કરી, તે લોકો તો હસતા હતા. મને કે તો મેં કીધું એજ્યુકેટેડ થઈને અમે કેમ આવું વાંચીએ છીએ એવો સવાલ નથી. સવાલ એવો છે કે એમાં બોલનારા ડૉક્ટર છે અને ભાઈ ડૉક્ટરની અમે ડિગ્રી નથી જોઈ.
પણ એ બોલે છે ડૉક્ટર એટલે અમે તમારી સાથે ટેલી કરીએ છીએ કે ભાઈ તમે અમારી નજીક છો, જાણીતા છો. હા, એ એક વાત છે. તો ભાઈ આ આયુર્વેદમાં અરે યોગમાં જે એક્સરસાઇઝ છે, તો મેં તમને જે વાત કરતી હતી એની ઉપર હું ફરીથી આવું એ મૂળ વાત ઉપર મિત્રો. તો મેં શું કર્યું કે ભાઈ મારાથી અમુક વસ્તુ તો નથી જ થતી આસન વાઇઝ, અને ભાઈ તમે જાત જાતનું હોય દરેકના બોડીમાં, કોકને કંઈક સાયટિકા વારંવાર થઈ જતું હોય, હાઇડ્રસ હર્નિયા હોઈ શકે, નીના ઓપરેશન કરાવ્યા હોય, કોઈને કમરમાં લચક આવી જતી હોય, કોઈને ફ્રોઝન શોલ્ડર હોય. તો આ બધામાં દરેકને વ્યક્તિગત કેવી કસરત કરવી, મારે હમણાં જ વાત થઈ મારા જે ફિઝિયોથેરાપિસ્ટ બેન છે એની સાથે કે ભાઈ એક વખત આપણે બેસીને મારી કેપેસિટી કેટલી છે ને મારે કેટલી મને કઈ મુશ્કેલી છે ને એના અનુસંધાનમાં હું કઈ કસરત કરી શકું. આમ સાદી સીધી તો બધી આપણે કરીએ, પણ એમ કે શેમાં આપણે જોર ના કરીએ, આ આપણે ના થાય તો વાંધો નહીં. તો દેટ ઇઝ નોન એઝ કસ્ટમાઇઝ નથી એ શબ્દ એપ્રોપ્રિએટ કહું છું કે એટલે એ એક્ઝેક્ટ આપણા માટે જે વસ્તુ એ પ્લાન કરે ને આપણે એવી રીતે કરીએ ને એ જોઈ લે. અને ગુજરાતીને સૌરાષ્ટ્રમાં કહું તો આપણને સરાડે ચડાવી દે કે ભાઈ આ તમારા માટે આ યોગ્ય છે. પછી છે ને આપણે ન્યૂઝપેપર ને ટીવી ને આન તેન બધું જોઈને નહીં, આપણે જુદી વ્યક્તિ છીએ ને આપણે આ જ કરી શકીએ એમ છે. એવી રીતના આયુર્વેદમાં પણ આવે છે મિત્રો કે આદુ તો બહુ જ સારું, બહુ જ સારું, બહુ જ સારું, બરાબર છે, સારું તમે પ્રમાણમાં રોજ નાનું અમથું કે એની કતરણ થોડી ખાવ તો, પણ પછી તમે એનો રસ મંડી પડો તો ગરમ પડવાની વાત તો એક બાજુ રહી, પણ મને તો કંઈક એવી જાણ છે કે આદુ છે ને એ લોહી પાતળું કરે છે. તો પેલી પાતળું કરવાની ગોળીએ તમે લેતા હો ને આદુનો રસ મંડો પીવા કે આયુર્વેદ તો કાંઈ ન કરે, આ બધું દેશી તો સારું, પણ આમાં નહીં સારું. તમે ઓલરેડી સપ્લિમેન્ટ તમે લો છો લોહી પાતળું કર, અને પછી બહુ પાતળું થઈ જાય અને પછી કંઈક વાગે ફુવારો છૂટે લોહીનું. એટલે સેજ છે ને તે વેટ વોચ પોઝ એન્ડ ધેન ડિસાઇડ. મેથી તો એમ કે બહુ જ સારી, બહુ જ સારી, બહુ જ સારી, નિર્દોષ ને બરાબર છે, નિર્દોષ છે બધું, પણ તમે પૂછી જોજો કોકને ગર્ભાશય સંકોચે છે. હા, એટલે એ તજનું પાણી બહુ સારું, બહુ સારું, પણ ભાઈ 3, 4, 5, 6 મહિના સુધી ઉઠીને તમે તજનું પાણી પીધા જ કરો તો તમારા બાંધાને અનુકૂળ આવે છે કે નહીં. તો તમે કોઈ પણ આયુર્વેદિક એ વાંચશો ને, હા, એનો ઉપાય ને બધું તો થોડી વખતે એ લોકો એમ લખે છે, મને તો હવે મોડે થઈ ગયું છે કે સ્થળ, દેશ, કાળ, ઋતુ, કંઈ રહ્યું, સ્થળ, દેશ, કાળ, ઋતુ અને દર્દીનું બળાબળ પ્રમાણે આનો ઉપયોગ કરવો. તમે ક્યાં રહ્યો છો, કયા દેશમાં રહ્યો છો, કયો કાળ છે મીન્સ ધ સિઝન, અને કયા દેશમાં છો, કયા સ્થળે રહો છો, અને દર્દી જેના માટે તમે યુ આર ગોઈંગ ટુ યુઝ ઇટ એનું બળાબળ, એનું રેઝિસ્ટન્સ કેવું છે એ નક્કી કરીને એ વસ્તુ તમને આપે છે. અને તમે બસ આમ વાંચ્યું કોલમમાં એટલે બસ ચાલુ જ કરી દીધું, ત્રિફળાનું, એમાં કાંઈ વાંધો ના આવે, પણ બધા ના ફાવે. એ પણ નક્કી તમને પોતાને ખબર હોય, અમુક તમારી મમ્મીને ખબર હોય, અને જે વૈદ હોય ને તમારી તાસીર કે ડૉક્ટર હોય ને તમારી ટેન્ડન્સી જાણીને તમને પૂછે કે એસિડિટી કેવી થાય છે બેન, તો આપણે કે મને તો બહુ જ થાય છે, એટલે પછી એ પેન્ટોસિટ કે બધી સેરા જે કાંઈ છે એ લખી જ દે, પહેલાં એ જ જાય પેટમાં, પછી જ ગોળી જાય. 10 દી બોલવાનું નહીં કે 6 દી બોલવાનું નહીં કે 5 દીનો કોર્સ જ બોલવાનું નહીં, કરી લેવાનું. દેટ ઇઝ નોટ પરમેનન્ટ, પણ સ્ટીલ યુ હેવ ટુ ટેક કેર. હા, તો આ એક બહુ જ મેં તમને કહ્યું ને કે આ સ્થળ, દેશ, કાળ, તાસીર, પછી દર્દીનું બળાબળ, બધા એના પ્રમાણે વસ્તુ આપવી, એ આયુર્વેદમાં પણ કહેલું છે. અને આયુર્વેદમાં પણ એવું કહેલું છે મિત્રો કે અમુક દવા છે એનાથી તમને ફેર પડી જાય તો એનું સેવન ન કરી શકાય, યુ હેવ ટુ ડિસકન્ટિન્યુ, મને કહેલું છે. તમને બિલકુલ સરસ રિપોર્ટ આવી જાય, મટી જાય, બધું થઈ જાય, હા, તો તમારી તાસીર એના લીધે સુધરતી હોય ધીરે ધીરે, અને તમે રિએક્ટ કરતા હો ને સાજા થતા હો ધીમે ધીમે, ત્યાં સુધી બરાબર છે, પણ પછી દેર મસ્ટ બી સમ લિમિટ.
અથવા એને ડિસકન્ટિન્યુ કરીને 2 મહિના પછી ફરીથી લેવાય. તો કોઈ વસ્તુનું સેવન કરીએ સતત રોજ તો એમાં સહેજ વિચાર કરી લે. અને ઘણી વસ્તુ બિલકુલ નિર્દોષ હોય છે, પણ કોઈ વ્યક્તિગત રીતે કોઈને ન ફાવે મિત્રો. હા, પાણી ભૂલી ગઈ છું. પછી મિત્રો કસરત હોય તો મેં કહ્યું કે અમુક એ ન કરાય કે દવા. પછી આજે દવા મેં કહ્યું ને કે પૂછ્યા વગર તમારે આયુર્વેદની કે કોઈ દવા મેળે એમ કે લેવાની, મને દુખાવો થાય તું આ જ લઈ જાઉં છું એટલે આ કે હું આ લઈ લઉં. હું કોઈ દિવસ કામ કરતા બેન હોય ને એને કહું મારી પાસે ઘણી દવા છે, તું નામ બોલ તો હું તને આપી દઉં, તને કંઈ ખ્યાલ હોય તો. બાકી મને ડર લાગે, તને ફાવે કે ન ફાવે તું લઈ લેજે પછી મને કહેજે, તારી રીતે એમ કર. તો આમાં એવું છે કે બહુ ધ્યાન રાખવું પડે આ બધું. અમુક દવા જમ્યા પહેલાં, અમુક દવા જમ્યા પછી, અમુક દવાના કોમ્બિનેશન સાથે ના લેવાય. અમુક દવા લેતા હો ત્યારે બીજી અમુક દવા લેતા હો તો એ સપ્લિમેન્ટ બનીને ડોઝ બીકમ્સ ડબલ. આ તમારે પ્રિસ્ક્રિપ્શન ડૉક્ટરને બતાવી જ દેવું પડે કે તમે આટલું ખાવ પીઓ છો, ખાવ છો દવા. હા, તો એમાંય આ અનુકૂળતા જોવી પડે. એને કોમ્બીફ્લેમથી મટ્યું એટલે તમને મટે એવું જરૂરી નથી. હા, અમુક બાય એન્ડ લાર્જ હોય છે. હવે આમાં આટલી બધી લપમાં હવે આપણે પડીએ છીએ. પહેલાં તો મેં તમને કીધું ને કે કંઈ ક્વિનિન ખવડાવતા, એવું પાવડર. દર અઠવાડિયે 15 દિવસે જુલાબ લઈ લેવાનો કમ્પલસરી. અને એવું બધું હતું ને, હેલ્થ સરસ રહેતી હતી. તે ઋતુના ફળ ને એ ખાવાનું, ઘી ને બધું વ્યવસ્થિત ખાતા હતા કે શિયાળામાં બધા પાક અને કોઈ એવી મુશ્કેલી થતી નહીં. પણ મિત્રો હવે થાય છે એ હકીકત છે કે ભાઈ ભેગવાળું છે કે આપણે નીતિ નિયમ આહાર વિહારના નિયમ પાળતા નથી. હા, તો આહાર વિહારથી આઈ રિમેમ્બર માય આટલી બધી વાતમાં મધર ઇન લો અને હસબન્ડને બધા આવ્યા છે, પણ કોઈ દિવસ મારા ફાધર ઇન લોને મેં યાદ. વેરી નાઇસ એન્ડ વેરી એક્ટિવ મેન એન્ડ વેરી ઇન્ડિપેન્ડન્ટ, વેરી ઓનેસ્ટ. ને બહુ ઓનેસ્ટની તો કોઈ વાત થાય એવી તો એ મને એણે મને કીધું કે પલ્લવી તમે અહીંયા આવો. મેં કીધું શું છે, તમે જૂઠ સાજા નહીં. તમે કીધું આવું કેમ કહો છો મને? હું કે જોઈ રહ્યો છું કે તમે આહાર વિહારના નિયમો પાળતા નથી. તો મેં કીધું કયા આહારમાં તો અમે માનીએ છીએ? તો કે વિહારમાં નથી. મોડા સુવો છો ને એવું બધું. એને એટલે આઈ જસ્ટ રિમેમ્બર. વેરી નાઇસ મેન. મેં હમણાં જ લખ્યું એક મારા એમાં જ ફેસબુકમાં કે ભાઈ આવા નિસ્વાર્થ નિર્વ્યાજ પ્રેમ કરનારા વડીલો જે છે ને એ ક્યાં જોવા મળશે? જો કે હવે હું જ વડીલ થઈ ગઈ, મારે એ કરવાનું છે નિસ્વાર્થ ને નિર્વ્યાજ. આઈ એમ ડુઈંગ પણ તોય મને કોઈક હજી નિર્વ્યાજ પ્રેમ કરે મને ગમે છે. મારથી મોટા હોય ને ઘણા હોય. હા, તો આ તો આપણી સાઈડ ટ્રેક વાત થઈ ગઈ. તો પછી એવી રીતના જે ઇટ ઇઝ એપ્લિકેબલ એવરીવેર કે ભાઈ અનુકૂલન પ્રમાણે કપડાં, અનુકૂલન પ્રમાણે ખોરાક, અનુકૂલન પ્રમાણે તમારી રહેણીકરણી, અનુકૂલન પ્રમાણે તમારી હોબી. આ બધી વસ્તુ છે ને કોકવાર કરી શકાય ફોર ધ શોર્ટ ટાઈમ. આ બધું જે છે ને એ બધું શોર્ટ ટાઈમ કરી શકાય, પણ લોંગ ટર્મ કે એનું સેવન મુશ્કેલ. જો એક મને હમણાં આમાં જોયો ને પોઈન્ટ, તે એક દાખલો યાદ આવ્યો મારે જે કહેવાનું. મિત્રો મારા મનમાં તો કોઈ વાત રહે છે. હું બધાને પોતાના જ માનું. આઈ ડોન્ટ નો બધા મને માને છે કે નહીં, પણ આ મને એમાં કાંઈ એવું બહુ પર્સનલ એક્સપિરિયન્સ ટાંકતા મને બહુ કંઈ થતું નથી. એવું મને પ્લાન્ટર ફેસાઇટિસ કહે છે કે જે પગના ખાડો હોય એ અને એડી અને અંગૂઠાને જોડતા જે મસલ હોય એમાં યુ આર હેવિંગ સમ પ્રોબ્લેમ, અને જનરલી ઇટ ઇઝ રેક્ટિફાઈડ વિથ ધ હેલ્પ ઓફ એક્સરસાઇઝ એન્ડ મેડિસિન. ઇટ મે ટેક લોંગ ટાઈમ. અને મારામાં તો હોય જ, હું એમાં રેરમાં હું જ. તો એમાં મિત્રો જો હું તમને મારી દાખલો એટલે આપું છું કે એના માટે તમે એક તો આ લોકો તમારી પાછળ પડી જાય છે. ફેસબુક તમને એ લોકો તમને એક વસ્તુ ચેક કરતા જોવે એટલે એવી તમારા માટે 500 વસ્તુ આવે.
આમાં આમ કરો, એમાં આમ કરો, આમાં આ કસરત કરો, એમાં એટલે એટલું બધું આવવા માંડ્યું મિત્રો. આઈ વોન્ટેડ ટુ બાય લેધર પર્સ. ઓહો મારા માથા ઉપર હું મારો ફોન ખોલું ને એની જ વાત આવે. એકવાર તમને તમારું બધું રહેણી કહેણી, હાલ ચાલ, રીત ભાત બધું એ લોકો જોતા જ હોય છે. અત્યારે બધું ઓપન જ છે. તમે જે કરો એના પરથી એને ખબર પડી જાય. રાત પડે કેટલી પોસ્ટ વાંચો છો, કેટલી મૂકો છો, બધું ખબર હોય. તો મિત્રો છે ને તે એમાં એટલા બધા સરસ સેન્ડલનું એડવર્ટાઇઝમેન્ટ આવે ને આમ પગ હોય ને એમાંય આમ હોય ને આમ હોય. એટલે મને થયું કે એવું મોજા કે હું એકાદું લઈ લઉં. પણ હું તમને વાત કરું કે આજથી લગભગ 7-8 વર્ષ પહેલાં મને આવું કંઈક થયું હતું. અને પછી હું સ્કેનિંગ મેં કરાવ્યું અને સ્કેનિંગ ઉપરથી એણે મારા પગનો ખાડો અને રચના ચેક કરીને એના ઉપરથી મારો સોલ બનાવ્યો, સ્પોન્જી સરસ. અને એ સોલ હું એ લોકોએ આપેલા સેન્ડલમાં પહેરી શકું ને હું એ કોઈ સારા હું ચાવડામાં આપતી હતી. તો એ મને સરસ સેન્ડલ કરી આપે. એટલે એ અંદર હોય ખરો પણ તમને કમ્ફર્ટ આપે, પણ આમ બહાર દેખાય સારું એમ. સેન્ડલ બહુ કોઈક વાર અમને લોકોને તો બહુ જ એમ હોય મેચિંગ સેન્ડલ ને પેલું આખું કબાટ ભરીને પડ્યા છે. એ તો મારે 5-7 વર્ષ પહેલાં છોડી દેવા પડે. તો એ પછી મને એવું મારું મન માન્યું કે ના, ધીસ ઇઝ કસ્ટમાઇઝ, ધીસ ઇઝ મેન્ટ ફોર મી. પેલું તો કેટલા બધા લોકોને સામાન્ય અભ્યાસ કરીને આ તો બરાબર મારા તળિયાની રચના પ્રમાણે બન્યો છે એટલે મારો જ બરાબર છે. પણ એડવર્ટાઇઝમેન્ટ એટલી બધી આવે કે આપણને એમ થાય કે આપણે આ પહેરશું તો મટી જશે આમ. એટલે અનુકૂલન તમારે યુ હેવ ટુ ફાઇન્ડ. તમારે દોડી નથી જવાનું. હું રોજ મારા ઇંગ્લિશમાં તો કહું છું બી સિલેક્ટિવ. એક દિવસ હું છે ને જે 15-17 વાક્ય ત્યાં બોલું છું ને ઇવનિંગ ટાઈમમાં અહીંયા બોલી જઈશ એકવાર. તો મિત્રો ઘણી બધી વાર થઈ ગઈ. વરસાદી વાતાવરણ તો કેટલું સરસ. બહુ બહાર જઈએ તો મેં તો છે ને તે હમણાં વરસાદ આવતો હતો ને બરાબર બહાર બેસીને એની સામે જોયું બરાબર ક્યાં છાંટા પડે છે ને કેવા પડે છે ને આ ઝાડ કેમ હલે છે ને આ જાસૂદ ઉપર ટીપું પડ્યું ને જાસૂદ આમ થઈ ગયું ને બધું એટલું બધું સરસ મેં જોયું ને. સચ ગ્રીન આમ વનસ્પતિ ને બધા ઝાડ ને બધા. રીસર આપણે ધ્યાનથી જોઈએ ને તો આપણને ખબર પડે. અને પેલા જે ટપકા પડે છે એ તો એની આગળ શું હીરા, પેલા મોતી, અરે હીરા એની પાસે તુચ્છ છે. એવા સરસ આમ પડે ને કરેક્ટ. સમટાઈમ્સ આ ફીલ એટલું સરસ કે કાચની અરેન્જમેન્ટ હોય છે ને એની પાસે ડાયમંડ ઝાંખા પડે. તમે એ પહેરી હોય ને આમ બેંગલ કે વોટ એવર. એ હીરોમાં કેરેટને લીધે એની ગુણવત્તા છે ને આ જ જોઈને સારું લાગે છે. ઇટ ઓલ ડિપેન્ડ્સ. અને આપણને જે અનુકૂળ આવે એ. અને ફરીથી હું એ બોલી જાઉં કે કોઈ પણ વસ્તુ મને યાદ છે, દેશ, સ્થળ, કાળ, ઋતુ અને દર્દીનું બળાબળ પ્રમાણે બધું કરવું. આપણે સેજ જોઈ લેવું આપણી જાતે. સો વોટ એલ્સ ફ્રેન્ડ, ડુ યુ એન્જોય? તમને ગમે છે ગોઠડી? એક મારે સેજ થોડું મને લાગે છે ચેન્જ કરવો પડશે, કારણ કે પીપલ ડોન્ટ લાઈક ટુ સી યુટ્યુબ એવરી ડે. દે આર યુઝ ટુ ને કે એક મહિને આવે ને મહિને મને કંઈ મળવા આવતા હતા અને આ રોજે રોજ આઈ ડોન્ટ નો. પણ આ બધું એની હાવ આમાં રે તો છે જ હું જે કહું છું એ. અને આમાં કંઈ સાચવવા જેવું હોતું નથી. આ બધા પોઈન્ટ્સ તો મગજમાં રમ્યા જ કરતા હોય છે. થોડુંક અમારી પાસે પણ એનું કલેક્શન હોય આ બધાનું. સો મિત્રો આવજો, વરસાદ એન્જોય કરજો. અને સાંજે જો બહુ પડે ને મન હોય તો પછી ભજીયા ખાજો. આમાં એક થાય છે મિત્રો, અપમ મેકરમાં હું તો ખાઉં છું એટલે ડ્રોપ નહીં જરાય. પણ એમાંય પાછું કાર્બોહાઈડ્રેટ એટલે બટેટા તો નહીં જ, પણ એમાં પેલા આમ મરચાંના આમ ને એ બધું ભજીયા આપણને અપમ મેકરમાં ના મળે. હું જો કે આમ કાપીને આમ કરું છું. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ વાય આઈ એમ ટેલિંગ. હું પાછી બેસી જાઉં.
ધેટ્સ વાય આઈ એમ ટેલિંગ કે અમુક વર્ષો સુધી જો તમારા પ્રોફાઇલમાં કાંઈ ન હોય તો 2 કિલો વજન વધારે હોય તો ખાવામાં એવું ન કરતા ખાઈ લેજો, કારણ કે હેરિડિટરી અથવા તો એજ વાઇઝ અમુક ડિઝીઝ આવે જ છે ને તમારે અમુક વસ્તુ છોડવી જ પડે છે. સો એન્જોય લાઈફ.